મારા બાની બજાર છે આ તો. લ્યો બા, હું તમને છે ને આ બજાર જોઈને રોજ યાદ કરું છું. લ્યો તમને પ્રણામ કરી લઉં હો. અહીંયા કૃષ્ણ ભગવાન પાસે હાચવીને દઈજો. કાલનું કાંઈ મને મેળે નથી લાગતું બોલો. અને હમણાંથી તો બહુ દુખવાનું ચાલુ થઈ ગયું છે. ઓલી ક્યાં ગઈ? અંદર ને અંદર જ પડી રહે છે. આ હું છે બોલો? કઈક દવા બવા હોય તો લેતી આય. મને દુખાવો ચાલુ થઈ ગયો, બહુ દુખે છાતીમાં. તમને તો રોજ ગમે અહીંયા દુખતું જ હોય. અંદરથી ટીકડી બીકડી કઈક લેતી આય જા. હા લઈ આવ, ઊભા રહ્યો. નથી રહેવાતું હવે મારાથી. જલ્દી આવજે બા. બા દયા રાખજો મારા ઉપર. હવે તમને સારું છે ને? ડોક્ટર જોઈ ગયા તો? હા, હમણાં દવા પીધી ને પછી સારું લાગે છે હો. હા. મારો ભાઈ. ભાઈ તારે કેવી છો પણ મારા ભાઈનું ધ્યાન ન રાખ્યું. એ હજી ઉલડી નથી ગયા. રોવો માં આટલું પછી રોજો. બેન. ભાઈ તમને કેમ છે ભાઈ? હા હા બેન સારું છે બેન. મને ખબર તને મારી ઉપાધિ થાય ને એટલે રો. પણ સાની રહી જા હવે, બહુ રોમ આવે. સાન રહી જા. ભાઈ હું તારી બેન છું. મને તારી ચિંતા તો થાય જ ને ભાઈ. થાય બેન થાય. સાની રહી જા પણ હવે સાની રહી જા તું. ભાઈ તને કાંઈ નહીં થાય હો. હું ભગવાનને જરા પ્રાર્થના કરીશ. ઈ તો બેન મને ખબર જ છે કે તું ભગવાન પાસે રોજ મારા હાટું દુઆ માંગસ કે મારી લાંબી ઉંમર થાય. એટલે જો મને કાંઈ ન થયું અત્યારે. હા ઈ તો માંગવી જ પડે ને, નગર અમારું કોણ ભાઈ? ઈ તો કઈ બેન દુઆ નથી દેતી. ઈ તો ડોક્ટર હારો હતો ને એટલે. હા બોલ માં જાજુ ભાઈ, તારી લીધે જ બધું થાય છે. મારી લીધે કાઈ નથી થાતું. હવે તું સાની ઉની બે ને બેન ઘડી કાવી છે તો ક્યાં તું લવ ચાલુ થઈ ગઈ? ભાઈ આ બાઈનો ફોન આવ્યો ને તા તો મારી રાઈડ ફાટી ગઈ ભાઈ. અમારે દેવા નથી, દાજવા છે ભાઈ. હા બેન તું સાની રહી જા હો. મને બધી ખબર છે તને મારી બહુ ઉપાધિ થાય તો ખરી ને. હું તારી બેન છું ભાઈ. હા બેન હા. એ ભાઈ મને તો સમાચાર મળ્યા ને કે તને બહુ મજા નથી. તા તો મારી રાઈડ ફાટી ગઈ. રાઈડ. બા બેન મને ખબર છે તને મારી ચિંતા થાય છે બેન, પણ હવે સાની રહી જા. ઘરે બધું છોડ્યું ક્યાંથી થયું કે બા મારે મામાની ખબર કાઢવા આવું છે. પણ મેં કીધું કે અહીંયા ક્યાંય એટલા બધાને લઈ જાઓ, પાછી બાઈનું મોઢું બગડી જાય છે. સારું બેન કાંઈ વાંધો નહીં, ભલે ન આવી હો. હું કોઈનો ધોકો નથી કરતો હો બેન. એ ભાઈ તારા બનેવી આવતા તો જાપે પૂગ્યા ને તા તો એનો પગ લઈરો ને ભાગ ખેતા ગયા ને ઢીંઢું ભાંગ્યું. તા તો મારી રાઈડ ફાટી ગઈ. ઓહો એવું થયું બેન? હા કાંઈ વાંધો નહીં, ભલે બનેવી ન આવ્યા હો. હા અને છે ને આમથી છોકરી લટક માટક ઉપર પાણીની હેલ લઈને આવતી હતી ને તા તો એનોય પગ લાગ્યો ને ઈ હેઠી ગઈ. મામા કરતી ધોઈ સીધી. લ્યો વાંધો નહીં બેન, ભલે ન આવી હો ભાણકી. અરે ભાઈ પૂરી વાત તો સાંભળો. મારી તો દાંત રાઈડ ફાટી ગઈ. મેં કીધું કે હું હા એકલી રહી ન છોડી આવી ન તારો બનેવી આવ્યો. એમાંય રાઈડ ફાટી ગઈ છે? હા મારી આખી જિંદગીથી રાઈડ ફાટી જાય છે ભાઈ. તમારી તો જિંદગી જ ફાટેલી તૂટેલી છે. એ ભાઈ આ બાઈને ખાઈ લ્યો. શાંતિ રાખ ને હવે બેન, ઘડી કોઈ તાતો ચાલુ થઈ જાય છે.
બેન વાંધો નહીં હો, કાયલો કોરા હું આવીશ અને બનેવીની ભાણકીની ખબર કાઢી જાય છો. એમને અહીંયા આવવાની કાંઈ જરૂર નથી. એ ના ભાઈ તમાર નથી આવું, એક તો તમને મજા નથી. હું બધાને લેતી આવીશ. 2 છોકરીઓ છે ને પરણી ગયેલી છે ને એને આખા ઘરને 4-5 છોકરીઓ કુંવારીઓ છે ને એને બધાને અહીંયા છે ને જમીન પછી જાઉં હો. હા વાંધો નહીં બેન, કાંઈ વાંધો નહીં હો, લઈ આવજે. હા તો જય શ્રી કૃષ્ણ. હવે જાય. અરે પણ બેન ઘડીક બેહીને બેઠી છો તો આ શા બનાવે તારા હાટું, પછી જાજે પીન. એ હવે સા હું પીવે ભાઈ, સાથી તો એક બીજા સમાચાર યાદ આવ્યા. બોલ બોલ બેન. એ દાદો મારી સોડી પડી ને દાદો, મારા બેનની છોકરી આવી એટલે ટકમાં ટકલે ટકમાં ટકકાતી કરતી હે તાતો મને રાડ ફાટી ગઈ. મેં કીધું મારે તો મારા ભાઈની ઘરે જવું છે. આ એક પછી હું આવતા જ જાય છે. મારે હવે એની હાટું સા બનાવવો પડશે. પછી મેં શું કર્યું ખબર છે ભાઈ? હા છે ને ઈ છે ને 2 કલાક બેઠી ને તોય મેં એને સાનું ન પૂછ્યું. પછી મેં હાલતી થઈ ને ત્યારે ઠેઠ સાનું પૂછ્યું તો બિસાડીએ સાય ન પીધો લે. હા વાંધો નહીં બેન. તમારા બેનના ધંધા તો એવા ને એવા રહ્યા હો. તું કઈ ને તારું હવે, તું અત્યાર સુધી કઈ શા બનાવવા? ઈ આપને પીવડાવે છે, આપણે આંખ જાય છે તો ઈ બેન ગરીબ છે, બેન ગરીબ છે, હવે એનું આપણે ન ખવાય. આપણું હોય ને એટલું બધું ખવડાવી દે. કાઈ નહીં તો આપણે ફાટેલા તૂટેલા લુગડા પહેરીને રખડતા ફરશું રોડ ઉપર. અરે બેન ના ઘરનું આપણે પાણી ન પીવાય, તને કઈ ખબર ન પડે ને? જામ ઊભી થઈ જાય થી. આ ભાઈ તો પૈસાની તાણી નથી કરતા એટલે તો અત્યાર લગી બેઠી. બેન તું જવાનું કહેતી હતી ને? હા હું જાતી હતી, આ તો તમે કીધું ને કે ઘડીક બે એટલે બેઠી. બેન ઊભી રહે, તને કઈક આપી દઉં હો. હા આપી દ્યો. બેન અત્યારે પૈસા નથી, જો આમાં ખિસ્સામાં પૈસા હતા ને તો હમણાં દવાખાને ગયા ને અત્યારે ભાભીએ કાઢી નાખાય છે અને ડોક્ટરને દઈ દીધા છે. અત્યારે કાંઈ નથી વધ્યું. હું અહીંયા આવું ને ત્યાં દઈશ હો. અત્યારે જાઓ તમે. મારી બેન તો મારી બેન છે હો, એને મારી ઉપાધિ થાય ને એવી તમારી બાયડીને નથી થાતી. હાલો હાલો 2-3 દીથી તમને મજા નથી ને તો બહાર નથી નીકળ્યા. આજ પવન ખાવ, તમારે જે ખાવું પીવું હોય ને મને કહેજો, હું તમને બનાવી દઈશ હો તમ તારે. હા ચા પાણી ને એવું કંઈક બને. આમ જો અહીંયા રોંઢો થયો અત્યારે. હા હું બનાવી દઉં. 2-3 દિવસથી તો બહાર જ નથી નીકળો. કેવો બહાર ટાઢો પવન આવે છે. કેવો મસ્ત ને ટાઢો ટાઢો હવા આવે છે. હા મજા આવે છે હો. એટલે જ તો મને એમ થયું કે જરાક જીવ મોકળો થાય ને એટલે બહાર બેવા આવ્યો હું. તને તો એવી કઈ ખબર પડે નહીં. મને હું ખબર તમને હું ક્યારે થાય છે મને થોડી કઈ ખબર પડે. ઉભા ને તમે ચા બનાવવાનું કહેતા હતા ને? હા હું ચા બનાવીને આવું. ચા બનાવતી કા ભીખા હારું છે ને? હા બોગા કાકા હારું છે. તમને હારું છે ને? તને મજા નથી, મને વાવડ જડ્યા હતા. હા મને તો 3 દી પહેલા મજા નથી રહી અને તમે ઠેઠા હવે આઈલા આવો છો. ઓલી મારી ભેંસ નો રહી, એને ડિલિવરી આવી એમ હતી એટલે મારે 2-3 દી અહીંયા રોકાવું પડ્યું અને આ એને પાડી આવી. હારું કે હારી છે ને? આમ કાંઈ નો ઘટે, નાકે નેણે એમાં કાંઈ નો ઘટે. મારા જેવી હતી. તારું શું આવે એવી બધી. હા ઈ તો પાડ્યું તો હારી જાય ને હવે. અને આ જો ખીરું લાવ્યો તારી હાટું, ખુશીને કહીએ બળી બનાવી દે. હારું ખીરું લઈ આવવાથી હારું, નકર મને તો તમારા ઉપર દાઈ ચડી ગઈ. લ્યો બોગા કાકા આવ્યા નહીં મારી ખબર કાઢવા. આ તો હવે તમે કહો છો કે તમે મારી હાટું ખીરું લેવા રોકાણ હતા એટલે વાંધો નહીં. રોકાવું તો પડે ને, મેં તારી ખીરું લેતો જાવ અને તારી ખબર કાઢતો આવું. હારું વાંધો નહીં. તઈ તને હુમલો આવી ગયો તો? હા એવું થોડીક અસર થઈ ગઈ હતી. પછી હવે તો સારું છે ને?
હા હવે સારું છે, દવાઓ બવાઓ લઉં છું ટાઈમે. મારો તો આખો જીવ અધર થઈ ગયો, મેં તાનો હુમલો આવી ગયો. થઈ તો જાય ને, તમે મારા કાકા છો તઈ. માણસ તઈને હુમલા આવે ત્યાર પછી ભગવાન પાસે વિયા જાય. મેં બે તો આવી ગયા તા, ત્રીજો આવ્યો તોય બચી ગયા એટલે હારા કહેવાય, ભાઈગશાળી. અરે આ ત્રીજો નતો બોગા કાકા, તો હજી તો અઢીમો હતો. બે પછી તો અઢી જ આવે ને, કાંઈ ત્રણ થોડી આવે. તો હજી એક અડધો હુમલો બાકી ને. લે તમારું હું મને મારી નાખો છે વળી? ના તને મારી નથી નાખો, તને કહું છું એમ. હું કહું છું, હું બે ને અઢી ને ત્રણ ને એમ કરીને મારા મનને મનાવતા તો તમે બીવડાવો છો. બી માઇલ છાનો રહી જા. એ ભાઈ તો અહીંયા જ બેઠા છે. લ્યો ભાઈ, હારું છે ને તમને? હારું છે ને? કોહો લાગી જા આ બાજુ. આવો ખૂબ બોગા કાકા જય શ્રી કૃષ્ણ. હા હારું છે. તમને હારું છે કાંઈ કહે પડ્યા તા મણીકો કેડનો ખાઈ ગયો તો? હા હવે 2 દી થયા, થોડું ઘણું સારું છે. એમ તો તમને સારું છે ને, તો મને છે ને સારું જ છે. હારું છે હો, હારું. બહુ ઉપાધિ ન કરતા. હવે ઉપાધિ તો થાય ને, તમારી એક ને એક સવો તમે. હા ઈ સાચી વાતો. મારે તો બેને હારી જઈડી અને કુમારમાંય કાંઈ ઘટતું નથી હો, બે હારા જઈડા. હું ભાઈ કાઈ ઘટતું નથી. હા બેઠા રે છે. બેન જેવા છે એવા હારા છે હો. હવે હું હારા છે, હું કાઢી લેવાનું છે આમાં. તમારી બેન મને કઈ હારો નહીં કે, હું ઉલડી જઈશ ને તોય મને હારો નહીં કે. અરે કુમાર, ઈ તો બેનનો સ્વભાવ જ એવો છે, તમે ખોટું નહીં લગાવતા હો, ઈ એમ જ વાત કરશે. એટલે તો અડધી જિંદગી નીકળી ગઈ, હવે આમનામ આઈ લીધા હે. હા એ હવે તો ઉલડી જાય તોય હારું. એમ નો બોલાય, કા નો બોલાય. પણ કા બેન એમ ન બોલાય. ઈ છે ને તો તું લાલ પીળી થઈને રખડત, એને એવું ન કહેવાય તારે. તમે સમજાવો ને કાંઈક, હવે મારે તો કઈ કેવા જેવું છે ને એમાં. ઈ તો ખોટું મજાક કરતી હોય. હવે એ ભાઈ તમને કેમ છે એનું મૂકો ને. હારું છે બેન, હારું છે હો, કાંઈ વાંધો નથી. ઓલી પાણકી ને હારું છે ને? અરે હું કહું રોતી દી તા તો મારી રાડ ફાટી ગઈ અહીંયા આવવા હાટુ ભાઈ. બેન લેતું ન વાય રે. પછી કેટલાક છોકરા લાવવા, પછી વાહે 4-5 છે બીજા બધાય વાહે થાય, એટલે પછી બધાને ઘરે મૂકીને જ આવ્યા. હવે બીજી વાર આવો ને તઈ લેતા આવજો, રિક્ષા ભાડું હું દઈ દે હો. એવું લાગે તો તમે આટો મારી જાજો ને એક. આ તો હું આટો મારી જઈશ હો. હા ઓ ભાઈ 10-15 દી આવતું રેવા અહીંયા. આવતો જાતો રહીશ. છોકરીઓ આમથી કહેતી હતી કે મામાને કે કેદુના જોયા નથી, હવે બિચારીઓ અહીં આવી ન આકે ને શું કામનું કયો તો તમે. અરે પણ કુમાર કઈક વાર પરબે આવી તો સારું લાગે. આમ 10-15 દી નો ટોસાવાય અમારે. હવે તમે આવો તમને રોજ સારું લાગે. હા ઈ તો મને ખબર છે હો, તમે મને બહુ માનો. હા તો માનવા તો પડે ને ભાઈ, છે ને તમે અમારી માટે ભગવાન છો, ભગવાન. હું મારા ભાઈનું નથી રાખતો ને એટલું હું તમારું રાખો છું. બોલો. ઈ તો મને ખબર છે કુમાર, તમારી વાત થાય. આ કોણ તમારા કાકા છે? હા બોગા કાકા છે. તો મેં તમને તેથી કીધું નતું કે આ છે ને મારા બોગા કાકા છે, બોગા કાકા. અને મારે ને ભાઈ ને બોગા કાકાની ઘરે નાના હતા ને ત્યારે રોજ જાતા હતા હો. તો એક ફેરે તો બોગા કાકાનો પગ લઈ ગયો ને તો મારી તો રાડ ભાગ. હા પણ હારું, હવે બીપી હાઈ થઈ જાહે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. ચારુને કહેવાની કોશિશ કરું છું, મન જ નથી થતા ને, મન જ નથી થતા ને. એનું લવ તો એની પાસે જ રાખે છે. લવ. હા જય શ્રી કૃષ્ણ બેન. એ ભાઈ આ બાઈને કહી દ્યો, બાઈને કહી દ્યો થોડો કેનો જીબડો ઓછો રાખે. શાંતિ રાખ. મહેમાન આવે તો હું તું દર વખતે ચાલુ થઈ જાસ. તો ચારુની જય શ્રી કૃષ્ણ કરું છું, સાંભળતા જ નથી. તો મારે શું કરવું પછી? અરે પણ લુખાની જેમ હું આઈલી આવી, તને ચાનું કીધું તું લઈ આઈ જા. હવે તો મારી બેન આવી છે એટલે ચા પાવો જ પડે. આ કુમાર એ ભાઈ હું તો કહું છું, અને મહિનો થી બોલાવાય જ નહીં. આ પૂડી આવે જો તમારી બેન જ તમને સોડાવીને જાય છે, પછી બાજે અહીંયા મારી આવી રે લે. અરે બેન એમ ન કરવાનું હોય. પછી ઘરમાં હોય ને, ઘર હોય ઠામડા ભભડતા જ હોય, પછી થોડું ઘણું મારે એડજસ્ટ
એડજસ્ટ કરવું પડે. ભાઈ હવે તમને બેનની વાતું તો ન સારી લાગે ને બાયડી ઘરમાં આવી ગઈ છે તાઈ એવું કાંઈ નથી બેન. હવે એવું જ છે હું એવું કાંઈ નથી જો તમે આ તઈ એને સડાઈને જાવશો ને પછી બાજે સાયા મને અને મારે હોતન ક્યારેક એ તું બંધ થાને હવે. ચૂપ થાવ તમે તમને સાનું મુનું બેવાનું કીધું તું યાદી તોય જીભડે લવ કરો છો એ તમે કરો છો એનું કાંઈ નહીં ભાઈ ના ગયો ભાઈ બેન તુંય શાંતિ રાખ ને, તું સાની ઉની બેય ને. તમાર બેન ને ક્યાં ને બેન ને તો હવે કે છે શાંતિ રાખ તમારી બાયડી ને કાઈ કહેતા નથી ને એમાં મારી તો રાડ ફાટી ગઈ બટા આટલી બધી રાયડું ન પડાય, શાંતિ રાખી બેવાય. એ બોગા કાકા આમાં હું શાંતિ રાખે મારી તો રાડ ફાટી ગઈ કેમ રાડ ફાટી ગઈ હે રાડ કેમ ફાડાય ઈ તમને ખબર છે પેલા તો 24 કલાક રાડ ફાટી ગઈ આજે તો રાડ ફાટી ગઈ એમને એમ જ ચાલુ રાખો છો તમે તો રાડ કેમ ફાડાય ઈ મને નથી ખબર હો હું રાડ ફાડીને દેખાડું હા હેલો મિત્રો હું છું સંજના ચારોલિયા નમસ્કાર, હું સેજલ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સાજન ચારોલિયા. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. તો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અમારી ચેનલ સ્ટુડિયો શ્રી મેલી કૃપા ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરો.